માનવાનો છે, નથી એને બધા માણી રહ્યા છે. એટલે હાથમાં કાંઈ આવતું નથી, કેમ કે નથી એને માણે છે. સપનામાં ઘણું બધું દેખાય, હોતા હોય ત્યાં સુધી તો એ બધું આપણને સાચું જ લાગે. જાગી જતા એ સપનામાં જોયેલું કાંઈ માણી શકાતું નથી. સદગુરુનું કામ છે તમને જગાડવાનું. દેહ બુદ્ધિ દૂર કરવી એનું નામ જાગવું કહેવાય. વચન સંભાળી હે જાડેજા તમે જાગજો. આજ નહીં તો કાલ, કાલ નહીં તો કાળે કરીને જે છે એને માણવાનો છે, અને નથી એને જે માણવાની ટેવ પડી છે, ભોગવે એની ભૂલ સુધારી લેવામાં મજા છે. જગત ત્રણ કાળમાં બન્યું નથી, એટલે એને કાંઈ માણવાની જરૂર નથી. સસલાના શિંગડા ઉપર કોઈ ડબલ પ્રિયટની થાય તો એની વ્યર્થ મહેનત છે. જાંજવાના નીરમાં 500 માણા તણાના, અને એને બચાવવા બીજા 500 ગયા તો એ 1000 જાંજવાના નીરમાં તણાઈ ગયા. ગપામાં ગપો, ગપામાં ગપો, ગપામાં ગપો. જગત એક ગપ્પો છે બાબા કે, બોલે એ સત બાકી બધું ગપ, બોલે એ સત બાકી બધું ગપ. આપા પંથી છે એને આ વાત જચતી નથી, કેમ કે એને પોતાની રીતે બધું ગોઠવવું છે. પરમાત્માએ ગોઠવું છે, એમાં સહી નથી કરવી. નકર નોર્ય આધિ, નોર્ય વ્યાધિ, નોર્ય ઉપાધિ. શંકરને પાકું હતું કે સોઈએ હોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવઈ શાખા. સંકલ્પ વિકલ્પના ડાળા એટલા બધા જીવ ઈશ્વરનો અંશ ઉધાર નાખે છે કે પછી એને દઈશ નથી ઉઠતી. જેને પોતાનું શ્રેય ન ઉજે ને એ બીજાનું ભલું ક્યારેય કરી ન શકે. છે એને માણવા આવ્યા છો, પોતાનું ભલું કરવું હોય તો છે એને માણો. જગત પહેલાં હતું નહીં, જગત લાઈવમાં છે નહીં, અને હવે પછી જગત હશે નહીં. તમે ભૂતકાળમાં નહોતા એવું નથી, લાઈવમાં તમે નથી એવું નથી, અને હવે પછી તમે નહીં હોય એવું નથી. કેમ કે ભૂતકાળમાં છે એ તો છે જ, વર્તમાન કાળમાં લાઈવમાં છે એ તો છે જ, અને ભવિષ્ય કાળમાં જે છે એ તો છે જ. છે એને માણવા આવ્યા છો, એમાં વળી આટલા બધા ઊંડા ઘરીને સંકલ્પ વિકલ્પ કરીને ધોળાધોળી કરીને કાંઈ હાથમાં નહીં આવે. એના કરતાં છાની માનીને બેહો ને ખોડીને અને પ્રભુનું ભજન કરો. શ્વાસે શ્વાસે સ્મરણ કરુંગા અને ગુરુજીના ગુણલા ગાઉંગા. બ્રહ્મ જ્યોત હાથમાં લેકર ઘરો ઘરને ઘટો ઘટ અલગ જગાઉંગા. શરીરે કોઈ દી કોઈને સાથ આપ્યો નથી, શરીરનો સંગી સત્સંગ નથી. વિનાશી ચીજ, પરિવર્તન પામનારી ચીજ, એનો સંગ કરી અને કોઈ ખાઈતું નથી. એના કરતાં નામનો સંગ છે એ નિર્ભય જાણજો. નામે નિવેડો છે ઘટમાં, મઠમાં, પટમાં. ઘટ એટલે શરીર, મઠ એટલે મકાન, પટ એટલે મેદાન. નિરાત નામે કિયા નિવેડા, ઘટ મઠ પટ પર ખાયા. ધોળાધોળી કરવાની બંધ કરો ખોટી. ભોગવે એની ભૂલ યાદ રાખજો. કોઈ દુઃખ લઈ શકે, કોઈ સુખ ન લઈ શકે. તમારા ભાગ્યનું તમારા ભાગ્યથી.
સુખીતા હોય તો છે એને માણો. છે એને માણવા વાળો સત્સંગ કરે છે. તમારી સુરતા શબ્દ વિનાની વાલા મોઈના ભાઈ ફટકા કરે છે હાથ પાતાળને 21 બ્રહ્માંડમાં. જેટલું સાંભળવામાં આવે એ શબ્દ છે, જેટલું અડવામાં આવે એ શબ્દ છે, અને જેટલું આ બે કોડાથી જોવામાં આવે એ શબ્દ છે, અને જેટલું આ જીભડી રહીને મોઢાની અંદર એને ચાખવામાં આવે એ શબ્દ છે, અને આ નાક વડે જેટલું સૂંઘવામાં આવે છે ને એ શબ્દ છે. શબ્દ વગરની રાંડ સોરતા આંધળી કહો કોણ ઘરથી સમાય. ઘર ન પાવે શબ્દના તો ફરી ફીર ફટકા ખાય. શબ્દ હાર હે શબ્દ પાર હે શબ્દ હે ઢગઢેરિયા. શબ્દમાં સત્શબ્દ સમજે વો સંત મેરિયા. કોઈના બાપની તાકાત નથી કે મને મારી જગ્યા છોડાવી દે. છે એને માણવાનો માણસ છું હું. આખા વિશ્વમાં એક મારી જોડી નથી ક્યાંય. આખા વિશ્વની આંખે હું જોઈ રહ્યો છું ને હું એ છે એ હું છું. આખા વિશ્વના કાને હું સાંભળું છું એ છે એ હું છું. આખા વિશ્વની ચામડીએ તમામ પ્રકારના સ્વચ્છને હું જાણું છું એ છે એ હું છું. અને આખા વિશ્વની જીભડીએ જેટલું ગોળચું છું એ ખાઉં છું એ બધું છે એ હું છું. તમારા હાથમાં શબ્દ સિવાય કાંઈ આવે તો કહેજો મને. અને ઓલી તમારી જે સોરતા છે એ પાંચેયમાં ભટકા કરે છે. ઘડીક થાય ને જામનગર જાય, ઘડીક થાય ને ગાંધીગ્રામ જાય, ઘડીક થાય ને જુનાગઢ જાય, ઘડીક થાય ને કામ ધંધે જાય. અને ઓલી શબ્દ વગરની આંધળી બાડી 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 આંધળી ઓકે ને ચારને રોકે એમ શબ્દ વગરની આંધળી. સૌ બાપો કે પરણે શબ્દને સુરતા નાર સ્વયંવર સદગુરુજીના દેશમાં. અગમદેશ જોયો હોય તો તમને ખ્યાલ આવે કે અહીંયા એ નદી જેમ દરિયામાં મળી જાય એમ એ વાલા મોય શબ્દમાં મળીને મટી જાય. શબ્દ વગર આંધળી છે. દાસ સવાને ગુરુ ફૂલઘરજી મળ્યા પછી સુરતા હતી ને શબ્દને ભેટે. કોઈ આવી સુરતા સુઘડ સમેટે તો એના ઘટમાં સાહેબ ફેટે. છે હું બીજું આગળનો ભાગ જોવો કે પાછળનો જોવો શબ્દ સિવાય શું છે. ઉપરથી જુઓ કે નીચે જુઓ, સાઈડમાંથી જુઓ કે આ સાઈડમાંથી જુઓ, ચાર ખોડામાંથી જુઓ, ચાર દિશામાંથી જુઓ, શબ્દ સિવાય કાંઈ હાથમાં નહીં આવે. છતાંય તમારી સોરતા બાડી છે બાડી. એ નભાઈને જો મળી જાય ને શબ્દનું ઘર તો એ રાંડ ભટકતી બંધ થાય. કોઈ પ્રલોભનમાં આવું નથી. નખથી માંડીને શિખા સુધીમાં શબ્દ સિવાય છે શું, અને છતાંય ભટકા કરે. કોઈ આવી સુરતા સુઘડ સમેટે એ તો એના ઘટમાં સાહેબ ભેટે. તીર્થ વ્રતમાં બહુ ફરે ને જાય બદરીને બેઠે. 12 વાસના બહુ દોડાવે ધોળી સમજતા જ નથી. પછી અજ્ઞાનીના શું હતા કરવા. તીર્થ વ્રતમાં બહુ ફરે ને જાય
બદરીને બેઠે. 12 વાસના બહુ દોડાવે, પણ નજર નો રાખે નેઠે. કોઈ આવી સુરતા સુઘડ સમેટે. કાચબાને અવાજ કરો ને પાણીમાં તો એનું ભોડું, એનું પૂંછડું અને એના 4 પગ એ અંદર સંકોર લે. એકલી ઢાલ દેખાય. પણ જો અવાજ બિલકુલ ન હોય તો ભોડું કાઢે, પૂંછડું કાઢે અને પગ કાઢી કાઢીને પાણીમાં વિચરણ કરતો હોય. અને એમાં પાણીમાં જે સેવાળ થયો હોય ને ખાઈને એનું જીવન પાસ કરતો હોય. આદમ તો દિલ અંદર રહે છે, ભજન કરો તો બેઠે. આ ગાવા મીંડા મરી ગયા. બાપા કે 2 ભજન ગવાય, જાજા ન ગવાય, સત્સંગ કરાય. આદમ તો દિલ અંદર રહે છે, અને ભજન કરો તો ભેટે. એ ભજન કરો તો ભેટે. દિલ દરિયામાં દ્યો ને ડૂબકી, સિદ્ધ ફરો છો છેટે છેટે. કોઈ આવી સુરતા સુઘડ સમેટે. આ આદમ તો શ્વાસને લાવે. આદમ તો દમ એટલે શ્વાસ, અને આ શ્વાસને લાવી આદમ. આદમ તો દિલ અંદર રહે છે. દિલમાં કીધું એમ ચિત્રે કાંઈ ન હોય ડાબી સાઈડમાં. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. દિલ દરિયામાં એક દેવ નિરંજન ચેતન ચાલ્યું મારે હૃદય આવે. ગુરુગમ જ્ઞાન બતાવે ગગનમાં, સોહમ નામ દર્શાવે. ઘાટનો સંગ કરો છો, અઘાટનો કરી તો જો એક દી. સોહમ બોલવામાં તમને અરે પોદરો પડશે ને, ચપટી ધૂળનો વધારો થાય છે. સોહમ સોહમ કેના, અને થડે બેસી અને હે મેના વિશ્રામ લેના. આદમ તો દિલ અંદર રહે છે, અને ભજન કરો તો ભેટે. એ ભજન કરો તો ભેટે. દિલ દરિયામાં દ્યો ને ડૂબકી, સિદ્ધ ફરો છો છેટે છેટે. મારે વાં જવું છે, મફત લઈ જતો નથી આવું પછી વાત ક્યાં રહી. જેને મરવું હોય મરે, ક્યાંય નથી જવું હોય. ત્યાંથી છે ને માણવા આવ્યા છે પછી. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા. જો લીધું ગુરુને કોઈ કાઢી ન હગે. પ્રગટો છે ત્યાંથી. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા રે છે, નાદ બુંદના નેઠે. એનો પોતાનો છોકરો હોય બોધ ન કહેવાય, અને શબ્દ દ્વારા પ્રગટ કર્યો વચનથી એ નાદ ન કહેવાય. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા રે છે, નાદ બુંદના નેઠે. વર પરણીને ઘેર જ આવ્યો પછી, સુરતા શબ્દને ભેટે. કોઈ આવી સુરતા સુઘડ સમેટે. શબ્દ છે એ ધન છે બાપ, ધન છે. હા, શબ્દ સર્વાંગી છે. બિંબ અને પ્રતિબિંબ. ઓરિજિનલ હોય ને બિંબ કહેવાય, અને એનો જે છાયા હોય એને પ્રતિબિંબ કહેવાય. પણ શબ્દ છે એ પ્રતિબિંબને ને બિંબને બેયને ઓળખાવે છે. અરીસામે આમે ઊભા રહી જાઓ
એટલે કાયદેસર બે દેખાય. વહીવટ એક છે અને દેખાય બે. એમ આખા વિશ્વમાં એવું થઈ ગયું છે એક અને બે કાં ભાડ. તારા હાથે તારો ઓટલો કાં ભાડ છે એક અને બે કાં ભાડ. તારા હાથે તારો ઓટલો કાં ભાડ. હા સોહમ અઘાટ વસ્તુ છે. ખડિયા દેવ કો સબ કોઈ માને. માતાએ ને પિતાએ યોગ કર્યો અને દીકરો દીકરી પેટમાં બાળક રૂપે અવતર્યા. 9 મહિનાના અંતરે 1.5 મહિનો થયા તો દીકરો આવ્યો. 1.5 મહિનો થાય ત્યાં દીકરી આવે. એ બે ભાઈ બહેન કહેવાય. પણ ખડિયા દેવ કો સબ કોઈ માને. આ ઘરેલા દેવ કહેવાય. શબ્દ સોનારો સબ ઘટ બેઠો. ઘણ એરણ વિના ઘાટ ઘડે. શબ્દ સોનારો સબ ઘટ બેઠો. ઘણ અને એરણ વિના ઘાટ ઘડે. જેમ છે એમ કહી દઈશ બાપ. શબ્દ હમારા અધિકા માહી બેહી ગયા શિવ. તો એ પૂછું પંડિત પ્યારે શબ્દ બળા કે જીવ. નીચેથી ઉપર જાઓ કે ઉપરથી નીચે જાઓ, શબ્દ સિવાય કાંઈ છે શું? તો સુરતા નભાઈ કેમ શબ્દનો સંગ કરતી નથી? અને તમારા મનનું કયું કરીને ભટકો છો શું? એનાથી કાંઈ વધશે નહીં. હાથમાં કાંઈ નહીં આવે. સ્વમાં વસ, પરમાંથી ખસ અને આટલું બસ. ખડિયા દેવ કો સબ કોઈ માને. અણઘડ કો વિચારે. જબર ઉઠે મેરો અણઘડ રાજા. તોડી નાખે સબ ઘડીએ કો મારે. લાખ દાખલા કરીને હકડીને હક નો લેવા દો તને. લાખ દાખલા કરી લે નો હક લેવા દો તને. વચનના રોડ ઉપર લેવા માંડ. એવા વાણીને વર્તન ઉજળા રાખજો રે. અને વરસજો વચનોની માય. એ જાડેજા હું આવો છો એવું કેવી ઊંઘ આવી જાય જોવો તો તમે. આ એવા વાણીને વર્તન ઉજળા રાખજો રે. એને વરસજો વચનોની માય. એ જાડેજા એવું તોરલ રે સમજાવે આ જેસલને હાન મારે. એ જાગો જાગો, એ જાગો જાગો જેસલ રાય. એવું વચન સંભાળી જાડેજા તમે જાગજો રે. અને વચન શીખો મરી ગયો 84માં જાય. તોરણ કે સાગર ઉમટો એમાં રતન તણાતા જાય. પણ કર્મહીણા ભાવ્યહીણા માનવી એની મુઠ્ઠીઓ છે એ સંકલેથી ભરાય. એની સંકલેથી મુઠ્ઠીઓ ભરાય. એટલે ભાઈ ઘડિયા દેવ કો સબ કોઈ માને. અણઘડ કો વિચારે. જબર ઉઠે મેરો અણઘડ રાજા. સબ ઘડીએ કો મારે. અણઘડને રૂઠવા ન દેવાય ભાઈ. એને કાયમ માટે યાદમાં રખાય. સોમ બ્રહ્મ ઘાટ છે, એનો કોઈ ઘાટ નથી. ખડગડ પ્રગટ રમી રહ્યો એને ચીરને વેલા કોઈ. એને જેમ તેમ જાણી લે છે.
જીવ સમાય કે શ્વાસ है અને જીવ શબ્દની આસ निज जीव कुछ और है जीव है આદ અનાદ પગ દુખે છે ને હાથ દુખે છે ને શરીર એલા પણ જૈનમાં ત્યારથી ચા માંડ્યું છે ને એ પીડા છે ચરખાની આશા ન કરાય એ જ ને હરખી રાનનો એમાં ફેરફાર ત્યાં જ કરે એના કરતાં સોહમ 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 सोहम शब्द से चलना जोगी और वार्ता सब जूठी ગુરુજીના શબ્દ ખોટા ન થાવે એ વિશ્વાસે વળગાડે સોહમ શબ્દ તો રહ્યો છો ઈ નાકે કે શું થયું તો કે નાકે બટકું ભર્યું કે નાકે કૂતરાય અરે કે નાક તો એવું ને કાંઈ નાકે શરીરના નાકે પોરના નાકે અહીંયા નાકે કીધું તો આ નાક સમજે હવે આમાં કેમ કરવું એક શબ્દ છે સબ ही સર્જા શબ્દ ही સર્જનહારા પાછો સર્જનહારી શબ્દ પણ શબ્દાથી જ કી લશ્કો લાવે 100 લક્ષ સબસે ન્યારા એટલે આજના એપિસોડમાં ખાલી શબ્દ છે બીજું કાંઈ છે નહીં અને ઓલી નભાઈ શબ્દ વિનાની આંધળી રાંડ બારી ભટકા કરે એના કરતાં શબ્દનો યોગ કરાવી દો મોજ પડી જાય એવું છે હું તો આ ચાલી ભરવાને પાણી રે મને બોલાવે સતગુરુ જ્ઞાન વાતું કરવાની તો ઘણી ઈચ્છા છે પણ અગિયાર થઈ ગયા એટલે હવે ગુણુભાઈને કહી કે તમે ગાદીપતિ છો એટલે થોડીક અમૃત વાણી તમારી સંભળાવો અમે આમ વાદા કોઈ કાંઈ કરશું નહીં હવે અમે સુધરવા ઉપર છીએ એટલે કંઈ બોલશું નહીં ભાઈ એને બીતા નહીં જરાય અને તમારે જે લવાનો ખોટો હોય એ ખોટો બાપા અમે કાંઈ નહીં બોલી પછી ક્યાં વાત હતી ગોર્ધન ગમે એટલું ગોખીને આવ્યો હોય કાંઈ ન બોલી એના અંદર કેટલા કલાક સંકળા કે આમ કહીશ આમ કહીશ આમ કહીશ તે એમ કર્યું હોય કરાય એ બધું હાલે અમે કાંઈ ન બોલી વાદ વિવાદ મત કરો ભાઈ અંતરથી આપું ટાળો પૂર્ણાનંદ પરિબ્રહ્મ પરમેશ્વર બહાર ભીતર એક બ્રહ્મ પાડો હા બોલો એના કરતા તમારું ચાલુ રાખો બાપુ ના ના બેટા ના 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 જો આપણે ધ્યાન સમાધિ લાગી જાય જો આ એટલે તમે બોલો ને તો જાગેલા રહી સમાધિ એની ના ના તમે બોલો આ શબ્દોની અસર કાંઈ